આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 25। સુવ્રત મુનિ કહે છે કે, હે પ્રતાપસિંહ રાજન, ભગવાન શ્રી હરિ હવે તે સમીપ સંબંધ વાળા સ્ત્રી પુરુષ કોને કહેવાય? તે કહે છે, જે પિતા, ભાઈ, પિતાના બંધુ એટલે કાકા, તેમના પુત્રો, તે પુત્રોના પુત્રો, માતાના પિતા તથા મામા, તેમના પુત્રો, તેના પુત્રો, માતાની બેનનો પતિ, એ માસા, તેમના પુત્રો, પિતાની બેનનો પતિ એટલે ફુવા, તેના પુત્રો, ગુરુ તથા ગુરુપુત્ર, અને અન્નદાતા ને અન્નદાતાના પુત્રો, સસરા, સસરાના ભાઈઓ, પતિના મોટા ભાઈઓ એટલે જેઠ, દિયર, તેમજ પુત્રો, તથા પોતાની દીકરીના પુત્રો, તેમજ જમાઈ, તથા પોતાના દીકરા, પૌત્ર, આ બધા સમીપ સંબંધવાળા પુરુષો મનાયેલા છે। જો આ બધા સ્વયં ધાર્મિક હોય અને બીજાના ધર્મની રક્ષા કરવામાં સજાગ હોય તો તે સર્વેના સ્પર્શમાં કોઈ દોષ નથી। અને વળી પૈસા આપીને કોઈ વસ્તુ ખરીદી કરવામાં કે વેચવાના પ્રસંગમાં તથા જળમાં ડૂબી જવા આદિકના ભય ઉત્પન્ન થવાના પ્રસંગમાં તથા અગ્નિથી ઘર, દેહ આદિક બળવાના પ્રસંગમાં તથા ખેતી આદિકમાં કોઈની મદદ લેવાના પ્રસંગમાં પર પુરુષના સ્પર્શથી કોઈ દોષ નથી। તેવી જ રીતે ગૃહસ્થ પુરુષોને પણ વિધવાની માફક ક્રય વિક્રયના પ્રસંગમાં સમીપ સંબંધ વિનાની વિધવા સ્ત્રીના સ્પર્શમાં દોષ લાગતો નથી। કોઈ પણ કાર્ય પ્રસંગે ગામાંતરે જવાના સમયે કાળો સર્પ આડો ઉતરે તે કરતા પણ વિધવા સ્ત્રીનું મુખ દેખાય તો તે અતિ અમંગળકારી છે। આ પ્રકારે અપશુકન થવા છતાં પણ જો પ્રયાણ કરે તો કેવળ પોતાના કાર્યનો વિનાશ થાય। એટલું જ નહીં, પરંતુ પોતાના પુત્ર કલત્રાદિનું નિશ્ચય જ મૃત્યુ થાય, અથવા ધનનો નાશ થાય, અથવા અગ્નિદાહજન્ય ભય પેદા થાય છે। તેથી વિધવા સ્ત્રીના દર્શનથી ઉત્પન્ન થયેલા પાપની નિવૃત્તિને અર્થે તે જ ક્ષણે શાસ્ત્રવેત્તા પુરુષોએ હરિસ્મરણરૂપ પ્રાયશ્ચિતને કરવાનું કહ્યું છે। વિધવા સ્ત્રીઓના આશીર્વાદ પણ કાળા સર્પના ઝેર સમાન જાણવા। એટલા માટે જ સર્વે પુરુષોએ રાક્ષસીની જેમ વિધવા સ્ત્રીથી ભય પામવું જોઈએ। તેમજ પોતાની માતા, અપર માતા, બેન કે દીકરી જો વિધવા હોય તો તેમની સાથે પણ યુવાવસ્થા વાળા પુરુષોએ આપતકાળના પ્રસંગ વિના કદાપી પણ એકાંત સ્થળમાં ન રહેવું। અજાણતા એકાંત સ્થળમાં નિવાસ થઈ જાય તો બંનેએ પ્રયત્નપૂર્વક એક ઉપવાસ કરવો। એકાંતમાં કામભાવે યુક્ત મનથી સ્પર્શ માત્ર કરે તો તે પાપની નિવૃત્તિ માટે ચાંદ્રાયણ વ્રત કરવું। અને વળી ક્યારેય પણ એકલા યુવાન પુરુષે પોતાના સમીપ સંબંધવાળી એકલી વિધવા નારી સાથે માર્ગમાં ચાલવું નહીં। અને જો પ્રમાદથી તેમની સાથે ચાલે તો તેની શુદ્ધિને અર્થે એક દિવસ ઉપવાસ કરવો। તરુણ પુરુષ અને તરુણ સ્ત્રીઓ માટે પરસ્પરનો પ્રસંગ શાસ્ત્રની દ્રષ્ટિએ સર્વથા નિષેધ છે। પિતા, પુત્ર, ભાઈ વગેરે સંબંધીઓએ વિધવા નારીઓનું સ્વતંત્ર રીતે આવવા જવા રૂપ પ્રવૃત્તિથી રક્ષણ કરવું। હવે કેવી રીતે રક્ષણ કરવું તે કહું છું।
તો તે સાંભળો. બહુ જન સમુદાય ભેળો થયો હોય, ઉત્સવનો પ્રસંગ હોય, તીર્થમાં જવું, વિવાહમાં જવું, સંઘ સાથે માર્ગમાં ચાલતા કહેવા માત્રના સાધુઓના સહવાસથી તથા વાંઢા પુરુષો થકી તે સંબંધી પુરુષોએ યુવાન વિધવાનું રક્ષણ કરવું. કારણ કે અતિકામી પુરુષો, હિંસક પુરુષો, રાક્ષસો, અસુરો અને યક્ષો આ બધાય સ્ત્રી અને દ્રવ્યની પ્રાપ્તિ માટે આવા સમાજમાં નિરંતર નિવાસ કરીને રહે છે. તેથી જ સહજ સ્વભાવે પાપાચરણથી ભય પામતા ગૃહસ્થ પુરુષોએ વિધવા સ્ત્રીઓનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું. હે ભક્તો, ધાર્મિક બુદ્ધિમાન પુરુષોએ સામ અર્થાત પ્રેમ ભરેલાન વચનોથી યુક્તિપૂર્વક સ્ત્રીઓનું રક્ષણ કરવું. અને જો સ્ત્રી ઉદ્ધત હોય તો પૈસાની લાલચ આપવી. અને જો અતિ ઉદ્ધત હોય તો વેદના વચનોથી ધમકાવીને પણ તેમનું રક્ષણ કરવું. પરંતુ ક્યારેય સ્ત્રીના અંગોનું છેદન ન કરવું, તેમજ તેનો વધ ન કરવો, તથા ક્યારેય પણ તે આત્મઘાત કરવા પ્રેરાય તો તેવા મર્મભેદક વચનો બોલવા નહીં. આ પૃથ્વી ઉપર પોતાના તથા પારકાના ધર્મની સર્વ પ્રકારે રક્ષા કરવાનું સામર્થ્ય રાજા તેમજ દીક્ષા આપનારા ગુરુમાં અધિકપણે રહેલું છે. આ કારણથી રાજાએ પ્રજાને તથા ગુરુએ શિષ્યોને યથાયોગ્ય શિક્ષણ આપવું. અને પુરુષોના સ્પર્શથી વિધવા સ્ત્રીના ધર્મનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરાવવું. જે રાજા તથા ગુરુ આ પ્રકારે નહીં વર્તે તો તેઓ પ્રજા તેમજ શિષ્યના પાપના ભાગીદાર બને છે. તેમજ મર્યા પછી તેઓ નરકમાં પડીને તેનું ફળ ભોગવે છે. એટલું જ નહીં, પણ તે રાજા તથા ગુરુના જે પિતૃઓ સ્વર્ગમાં ગયા હોય તેઓ પણ શિક્ષણ ન આપવા રૂપ રાજા તથા ગુરુના પાપથી નરકમાં પડે છે. તેમાં લેશ માત્ર સંશય નથી. મેં કહેલી આ મર્યાદાનું પૂર્વે શ્રી રામાનંદ સ્વામીએ સ્થાપન કરેલું છે. તેથી આ મર્યાદાનું જે કોઈ ઉલ્લંઘન કરે તેને ઉદ્ધવ સંપ્રદાય થકી બહાર જાણવો. જે સ્ત્રી અથવા પુરુષ આ ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન કરીને પોતાની ઈચ્છા પ્રમાણે વર્તશે તો તેઓ આ પૃથ્વી ઉપર બહુ અપકીર્તિને પામશે અને મિથ્યા કલંકિત બનીને મર્યા પછી નિશ્ચયે જ નરકની બહુ પ્રકારની યાતનાઓ ભોગવશે. આ વચનો તમારા ઈષ્ટદેવ એવો હું નીલકંઠ કહું છું. તેથી મારા વચનોમાં લેશ માત્ર સંદેહ નથી. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, શ્રી હરિની આ પ્રકારની વાણી સાંભળીને સર્વ ભક્તજનો અતિશય આનંદ પામ્યા. તેમજ બે હાથ જોડી પ્રણામ કરી, તમે જે કહો છો તે યથાર્થ છે. આમ કહીને તેમણે શ્રી હરિના વચનો સ્વીકાર્યા. હે રાજન, જે કોઈ નરનારી શ્રી હરિએ કહેલા આ સ્પર્શાસ્પર્શ વિવેકના અમૃત સમાન વચનોનો પાઠ કરશે, વાંચન કરશે અને સાંભળશે તે આ લોકમાં મોટી કીર્તિ પ્રાપ્ત કરશે. તેમજ તેને ધન ધાન્યની સમૃદ્ધિ થશે અને દેહને અંતે અક્ષરધામને પામશે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે પ્રબોધિની ઉત્સવે રાત્રિની સભામાં શ્રી હરિએ સ્પર્શાસ્પર્શ વિવેકનું નિરૂપણ કર્યું. એ નામે 25મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.